ધોરણ 6 વિષય ગુજરાતી અને એકમ નંબર 17 સાપુતારાનો પ્રવાસ એના સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. અહીંયા આપણે જોઈએ માર્ગદર્શન. ચાલો પ્રશ્ન નંબર 1. સૂચના છે ઉદાહરણ મુજબ અન્ય શબ્દો લખો. અહીંયા આપણને ઉદાહરણમાં આપ્યું છે ઠેર ઠેર, તો એવા જ શબ્દો આપણે બીજા લખવાના છે. તો અહીં બીજા શબ્દો આપણે લખીએ અને બતાવીએ તો કહી શકાય. પહેલામાં કે દેખાદેખી, મનોમન, આમ તેમ, કલબલ, ખરખર. અહીંયા આપેલા છે પથરાળ, વન વન, ખાતા પીતા, બેઠા બેઠા, લગો લગ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર આપેલું છે આપણને યોગ્ય જોડકા જોડો અને જોડાયેલા શબ્દોનું વાક્ય બનાવો. તો પહેલાં આપણે યોગ્ય જોડકા જોડવાના છે. તો જોઈએ અહીંયાથી આપણે પહેલું લઈએ. ઉગતો શું હોય? તો કે ઉગતો સૂર્ય. ઇમારતી લાકડું. ઉભરાતું સૌંદર્ય. રંગીન અજવાળું અને ઊંચા ઝાડ. હવે એના આપણે વાક્ય જોઈએ તો વાક્ય બનાવેલા છે. એના અંદર આપણે નંબર 1 ની અંદર કીધું છે કે પૂર્વ દિશામાંથી સૂરજ ઉગી રહ્યો હતો. નંબર 2 મકાન બનાવવામાં ઇમારતી લાકડું ઉપયોગી છે. નંબર 3 આછા અજવાળામાં જંગલનું સૌંદર્ય ઉભરાતું હતું. દીવાઓનું રંગીન અજવાળું દેખાતું હતું. રસ્તાની બંને બાજુ ઊંચા ઝાડ છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. ઉદાહરણ મુજબ ખૂટતી વિગતો પૂર્ણ કરો. અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે ડુંગરાળ, તો ડુંગરવાળો વિસ્તાર. તો અહીંયા આપણે પથ્થરવાળો વિસ્તાર આપ્યો છે તો આપણે શું લખીશું? પથરાળ. અહીંયા આપ્યું છે રેતાળ, તો આપણે લખીશું રેતીવાળો વિસ્તાર. અહીંયા આપ્યું આપણને માટીવાળો વિસ્તાર, તો આપણે લખીશું માટીયાળ. અહીંયા આપ્યું કાંપાળ, તો આપણે લખીશું કાંપવાળો વિસ્તાર. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર સૂચના છે કે નીચેના વિધાનોમાં સાપુતારાને લગતી બાબત હોય તો હા, ન હોય તો ના. જોઈએ એમાં નંબર 1. ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ. હા. નૌકા વિહારની સગવડ. હા. 10,000 મીટરની ઊંચાઈ. ના. સંગ્રહ સ્થાન અને મધમાખી ઉછેર કેન્દ્ર. હા. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ. તો અહીંયા ના આવે. અહીંયા પતંગ ઉત્સવ ઉજવાતો નથી હોતો, તો અહીંયા હા કરી દીધેલું છે. એટલે આપણે જરાક એ બાબતે થોડુંક ધ્યાન લઈશું. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર કીધું છે કે નીચેનામાંથી વાક્યોને પાઠના ક્રમ મુજબ ગોઠવો. હવે આપણો જે પાઠ હોય એમાં જે પહેલાં આવતો હોય પહેલાં, બીજા આવતો હોય બીજી, એ રીતે ગોઠવવાનો છે. તો અહીંયા આપણે સાઈડમાં ગોઠવેલા છે કે કયો પહેલાં આવે છે. તો આ વાક્ય જે છે એ પહેલાં બીજા નંબરનું છે. તો પહેલા નંબરનું વાક્ય કયું છે? તો કે પહેલા નંબરનું વાક્ય આ આવે છે. ત્યાર પછી બીજા નંબરમાં આ આવશે, ત્રીજા નંબરમાં આ આવશે, ચોથા નંબરમાં આ આવશે અને જ્યારે ત્રીજું છે 5મા નંબરમાં આવશે. હવે એ વાક્યોને આપણે નીચે ક્રમમાં લખવાના છે. તો અહીંયા પહેલું લખ્યું છે સુરતથી વહેલી પરોઢે અમે બસમાં નીકળી પડ્યા. એટલે પહેલું જે હતું એ જ પહેલું આપણે અહીંયા લીધું છે. જોઈ શકીએ છીએ અહીંયા આ પહેલું જે વાક્ય છે જે એ જ આપણે અહીંયા લીધું છે. બરાબર. આગળ જોઈએ નંબર 2. નંબર 2ની અંદર કીધું છે કે બસ ઊંચે ને ઊંચે ચડતી જતી હતી. આહવા જોઈ ફરી પાછા અમે બસમાં ગોઠવાયા. પ્રવાસી બંગલામાં અમે ગોઠવાયા. મધમાખી ઉછેર કેન્દ્રમાંથી મધ લીધું. પ્રશ્ન નંબર 6. નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. જોઈએ એમાં નંબર 1. ઉનાળાની રજાઓમાં સાપુતારાનો પ્રવાસ ગોઠવ્યો હતો. ખોટું. ડાંગના જંગલોમાં સાગના ઝાડ ખૂબ થાય છે. સાચું.
સાપુતારાનું ચઢાણ સીધું છે. ખોટું. વઘઈ ડાંગ જિલ્લાનું વડું મથક છે. ખોટું. અને પાંચમું છે સર્પગંગા નદી કાંઠે પથ્થરની સાપની મૂર્તિ છે. સાચું. પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર કહેશે કે તમે કરેલા પ્રવાસ વિશે 10-12 વાક્યો લખો. તમે કર્યા હોય લખવાના. અહીંયા તમને માર્ગદર્શન રૂપ આપેલા છે. તમે જે કર્યો હોય પ્રવાસ એના અહીંયા તમારે લખવાના છે. અહીંયા પ્રવાસનો એક કરેલા હોય એનો લખી નોંધ આપી છે કે અમારી શાળામાંથી જાન્યુઆરી મહિનામાં 2 દિવસના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવાસના સ્થળો હતા સોમનાથ, દીવ અને જૂનાગઢ. અમે વહેલી સવારે નીકળ્યા હતા. અમારું સૌપ્રથમ સ્થળ દીવ હતું. ત્યાં અમે દીવાનો કિલ્લો જોયો હતો. ત્યાર પછી અમે નાગવા બીચ ગયા હતા. ત્યાં દરિયા કિનારે અમે બપોરનું ભોજન લીધું હતું. ત્યાંથી સાંજે અમે સોમનાથ ગયા. ત્યાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. દરિયા કિનારે થોડો સમય ફર્યા અને રાત્રિ રોકાણ સોમનાથમાં કર્યું હતું. બીજા દિવસે અમે જૂનાગઢ આવ્યા હતા. ત્યાં રોપવેમાં બેસી ગિરનાર પર ચડ્યા, જે ખૂબ જ રોમાંચક અનુભવ હતો. ત્યાર પછી ચક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી. પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર સૂચના છે કે ઉદાહરણ મુજબ અથી શરૂ થતા વિરોધી શબ્દ જોડ બનાવો. અહીંયા પહેલું આપ્યું છે નાથ, તો એનો શબ્દ શું બને છે? અનાથ. હવે એવા જ આપણે અહીંયા બનશે બધા જ શબ્દો વિરોધી. જોઈએ એમાં પ્રથમ સત્ય તો અસત્ય, જ્ઞાન અજ્ઞાન, સહય અસહય, ચોક્કસ અચોક્કસ, નિશ્ચિત અનિશ્ચિત, વિવેકી અવિવેકી, આવશ્યક અનાવશ્યક, નામી અનામી. પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર કીધું છે કે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. અહીંયા ઉદાહરણ આપણને આપ્યું છે. ઉદાહરણ જોઈએ તો કે તમે સાપુતારાના પ્રવાસે જવાનું નક્કી કર્યું. હવે બીજું જોજો, તે સાપુતારાના પ્રવાસે જવાનું નક્કી કરે છે. તે સાપુતારાના પ્રવાસે જવાનું નક્કી કરશે. એટલે અહીંયા આપણને કાળ શીખવવાનો પ્રયત્ન થાય છે. અહીંયા કાળ, જેમાં 3 કાળ છે: ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. જોઈએ આપણે આગળ તો ખ્યાલ વધારે આવશે. અહીંયા કીધું છે પહેલું જોઈએ, અમે વઘઈ ઉતર્યા. તો તરત શું બનાવ્યું? અમે વઘઈ ઉતર્યા હતા. અમે વઘઈ ઉતરીશું. બરાબર. એવી જ રીતે નંબર 2 લઈએ તો એની અંદર કીધું તે બાગમાં ફર્યા. તે બાગમાં ફર્યો. તો તે બાગમાં ફરે છે, તે બાગમાં ફરશે. નંબર 3, અમે બસમાં બેઠા. અમે બસમાં બેઠા હતા. અમે બસમાં બેસીશું. પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10ની અંદર સૂચના છે કે પ્રશ્નોના ઉત્તર આપો. એમાં જ લઈએ આપણે નંબર 1. ડાંગના રમકડાની શી વિશેષતા છે? ડાંગના રમકડા વાંસમાંથી બનાવેલા હતા. હાથ ઉદ્યોગના આ રમકડાની વિદેશમાં પણ માંગ હતી. નંબર 2. ડાંગી પ્રજામાં કયા કયા ગુણો હોય છે? ડાંગી પ્રજા ભોળી, ભલી અને માયાળુ હતી. નંબર 3. નંબર 3ની અંદર ગિરિમથક એટલે શું? ગિરિમથક એટલે ઊંચા પર્વત પર આવેલું ફરવાલાયક સ્થળ, જ્યાંનું વાતાવરણ ખૂબ જ સારું અને ઠંડુ હોય છે. નંબર 4. ડાંગના ડુંગરાળ પ્રદેશમાં કયા કયા પશુ પંખીઓ જોવા મળે છે? ડાંગના ડુંગરાળ પ્રદેશમાં કબૂતર, મોર,
તેતર અને મરઘા જોવા મળે છે. તેમજ વાઘ, દીપડા, ઝરખ અને હરણ જેવા પ્રાણીઓ જોવા મળે છે. નંબર 5. સાપુતારાની મૂળ જગ્યા વિશે તમે શું જાણો છો? સાપુતારાની મૂળ જગ્યામાં સર્પગંગા નદીના કાંઠે પથ્થરની મૂર્તિ છે. આ સાપુતારાની મૂળ જગ્યાની નિશાની છે. ડાંગી લોકો હોળી અને વાઘ બારસના રોજ આવીને પૂજા કરે છે. નંબર 6. સાપુતારાની મુલાકાત લીધા પછી મનમાં કેવી લાગણી થઈ? સાપુતારાની મુલાકાત લીધા પછી મનમાં એવું લાગે છે કે અહીં વધારે સમય લઈને મુલાકાત આવવું જોઈએ. અહીંયા આ એકમના સ્વયંદનપોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. આવા જ માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવજો.